એસ ડિઝાઇનર્સે દ્વારા અમદાવાદ પ્લાન્ટનો શુભારંભ। આગામી તબક્કામાં 4000 મશીનોનું વાર્ષિક ઉત્પાદન લક્ષ્ય। એસ ડિઝાઇનર્સ લિમિટેડ એસ અથવા એડીએલ એ એસ માઇક્રોમેટિક ગ્રુપની ફ્લેગશિપ કંપની છે, જે પ્રિસિઝન મેટલવર્કિંગ મશીન ટૂલ્સના ઉત્પાદન, માર્કેટિંગ અને સર્વિસિંગ ક્ષેત્રે કાર્યરત અગ્રણી ભારતીય કંપનીઓનું સંગઠન છે। એ આજે અમદાવાદના પંચરત્ન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ખાતે તેની નવી અત્યાધુનિક એસેમ્બલી સુવિધાના શુભારંભની જાહેરાત કરી છે। આ વ્યૂહાત્મક વિસ્તરણ એડીએલની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે તેની ક્ષમતા વધારવા, વ્યવસાયિક વિસ્તરણ અને વૈશ્વિક સ્તરે પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવાની તેની પ્રતિબદ્ધતાને વધુ દ્રઢ બનાવે છે। આગામી 5 વર્ષમાં એસ ડિઝાઇનર્સનું આ એકમ વાર્ષિક અંદાજે 3000 ટર્નિંગ મશીનો અને 1000 મશીનિંગ સેન્ટર્સની ઉત્પાદન ક્ષમતા હાંસલ કરવા માટે સજ્જ છે। આ પ્લાન્ટ પ્રાદેશિક વેન્ડર્સના વિકાસ અને કુશળ માનવબળના જોડાણ દ્વારા સ્થાનિકીકરણ પર વિશેષ ભાર મૂકશે। 100 કર્મચારીઓના પ્રારંભિક કાર્યબળ સાથે શરૂ થતો આ પ્લાન્ટ નિર્ધારિત સમયગાળામાં 350 કર્મચારીઓ સુધી વિસ્તરણ પામે તેવી અપેક્ષા છે। સેન્ટ્રલ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ CMTI ના 3 ઇજનેરો દ્વારા 1979માં સ્થાપિત એસ ડિઝાઇનર્સની શરૂઆત એક ડિઝાઇન કન્સલ્ટિંગ કંપની તરીકે થઈ હતી, જેણે આગળ જતા એસ માઇક્રોમેટિક ગ્રુપનો પાયો નાખ્યો। એસ ડિઝાઇનર્સ, એસ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ અને માઇક્રોમેટિક મશીન ટૂલ્સના સંકલન બાદ એસ ડિઝાઇનર્સ લિમિટેડ આજે CNC ટર્નિંગ અને મશીનિંગ સેન્ટર્સના ક્ષેત્રમાં ભારતના સૌથી મોટા ઉત્પાદક તરીકે ઉભરી આવી છે। નાણાકીય વર્ષ 2025થી 26માં 2800 કરોડથી વધુના અપેક્ષિત વાર્ષિક ટર્નઓવર સાથે એસ ડિઝાઇનર્સ લિમિટેડ એડીએલ પ્રતિ વર્ષ 8000 ટર્નિંગ સેન્ટર્સ અને 3400 મશીનિંગ સેન્ટર્સનું ઉત્પાદન કરવાની અત્યાધુનિક ક્ષમતા ધરાવે છે। એશિયા, ઓસ્ટ્રેલિયા, મધ્ય પૂર્વ, અમેરિકા, ઉત્તર અને દક્ષિણ તેમજ યુરોપમાં મજબૂત વૈશ્વિક પદચિહ્ન ધરાવતી આ કંપનીએ ભારતના CNC ટર્નિંગ અને મશીનિંગ સેન્ટર માર્કેટમાં છેલ્લા 25 વર્ષથી વધુ સમયથી પોતાનું અગ્રણી સ્થાન અકબંધ રાખ્યું છે। એડીએલના મેનેજિંગ ડિરેક્ટર ટી.કે. રમેશે જણાવ્યું હતું કે ગુજરાતમાં આ પ્લાન્ટ સ્થાપવાનો અમારો નિર્ણય મુખ્ય ઔદ્યોગિક હબ અને અમારા ગ્રાહકોની વધુ સમીપ રહેવાની અમારી પ્રતિબદ્ધતાનું પરિણામ છે। આ ભૌગોલિક નિકટતા અમને ગ્રાહકોની જરૂરિયાતો પર ઝડપી પ્રતિસાદ આપવા, શ્રેષ્ઠ સર્વિસ સપોર્ટ પૂરો પાડવા અને તેમની ઉત્પાદકતા વધારવા માટે વધુ ગાઢ સહયોગ સાધવામાં સક્ષમ બનાવશે। એડીએલના જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર બિલ શુક્લાએ જણાવ્યું હતું કે આ સુવિધાને અદ્યતન પ્રક્રિયાઓ અને ડિજિટલ ટેકનોલોજીના સમન્વય સાથે નેક્સ્ટ જનરેશન મેન્યુફેક્ચરિંગ યુનિટ તરીકે સાકાર કરવામાં આવી છે। તે આધુનિક ઉત્પાદન ક્ષેત્રની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ હાઈ પ્રિસિઝન અને હાઈ પરફોર્મન્સ મશીન ટૂલ્સ પૂરા પાડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે। गुड इवनिंग, माय नेम इज़ रमेश। मैं एस डिज़ाइनर्स का मैनेजिंग डायरेक्टर हूँ। जैसे बिल साहब ने अभी बताया, वी स्टार्टेड इन 1979 और 1979 से लेके अब तक 2029 में 50 साल हो गए हमारा। जितने भी ग्रोथ हुए हैं वो सब इंटरनल जनरेटेड एंड इंटरनल इन्वेस्टेड फंड्स से हुए हैं। नाउ वी आर लुकिंग एट अ बिगर रोल इन एक्सपोर्ट्स। Last year we made 10,000 machines. We are a homegrown 100। आजकल बात करता है लोग मेक इन इंडिया, बट हम 50 साल से मेक इन इंडिया करते आ रहे हैं। So we have about 30% of the domestic market share in CNC lathes and machining centers. We would like to retain it, grow it. Plus we would also like to grow our exports, which is 7 to 8% right now, to about 25% in the next 5 years. We have exports to China, to Europe, US, and Southeast Asia. So this Gujarat factory is the first factory where in the same factory we are making दोनों लेथ और मशीनिंग सेंटर। बैंगलोर में जितने भी प्लांट्स है या CNC लेथ बनाते हैं या मशीनिंग सेंटर बनाते हैं, ये सबसे पहला दोनों एक ही जगह में बनाने वाले फैक्ट्री, ये एक नया चीज़ है। एंड जैसे बिल साहब ने बताया, we believe in Gujarat, we believe in vibrant Gujarat. We think that Gujarat will be a forerunner straight for manufacturing, and इसलिए हम यहाँ पे आए। નમસ્તે, મારું નામ બિલ શુક્લા છે। હું જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર છું એસ ડિઝાઇનર્સ લિમિટેડ, જે બેંગ્લોર બેઝડ કંપની છે અને ઇન્ડિયામાં સૌથી મોટી કંપની છે, જે CNC મશીન્સ, ટર્નિંગ સેન્ટર્સ, CNC મિલિંગ સેન્ટર્સ બનાવે છે છેલ્લા 45 યર્સથી। અમે બેંગ્લોર બેઝ છીએ। અમારા બેંગ્લોરમાં 6 થી 7 પ્લાન્ટ છે અને આ અમારો પહેલો પ્લાન્ટ આઉટસાઇડ બેંગ્લોર ગુજરાતમાં અમે લગાવ્યા છે આજે, જેનું ઇનોગ્રેશન કર્યું છે અને વી આર વેરી પ્રાઉડ કે આજે એનું ઇનોગ્રેશન છે। આ પ્લાન્ટથી અમે પહેલા વર્ષે 1000 મશીન પ્રોડ્યુસ કરીશું અને ત્રીજા વર્ષ સુધીમાં અહીંયાથી 3000 મશીનની કેપેસિટીનું પ્રોડક્શન થશે। અમારો પ્લાન છે કે 100% આ મશીનના જેટલા બી સપ્લાય ચેઇન મટીરિયલ્સ હોય એ અમે અમદાવાદ અથવા ગુજરાતમાંથી જ ડેવલપ કરીએ, આખી એની સપ્લાય ચેઇન।
જેથી કરીને ગુજરાતના જે MSME એન્ટરપ્રેનર્સ છે એ લોકોને બી અમે સપોર્ટ કરી શકીએ અને અમારા પાર્ટનર બની શકે આ ગ્રોથની જર્નીમાં. ગુજરાત પ્લાન્ટ કરવાનો એક્સપેક્ટેશન પર્પઝ એ હતો કે 40 થી 45% અમારો વ્યવસાય મહારાષ્ટ્ર, ગુજરાત અને નોર્થ ઇન્ડિયામાં થાય છે. એટલે મેજોરિટી ઓફ અવર કસ્ટમર્સ આર ફ્રોમ વેસ્ટર્ન નોર્ધન ઇન્ડિયા, અને એ કસ્ટમર્સને અમે જલ્દીથી ડિલિવરી આપી શકીએ કારણ કે માર્કેટમાં હવે બહુ જ ડાયનામિઝમ થઈ ગયું છે અને શોર્ટ નોટિસ પર બધા લોકોને મશીનની ડિલિવરી જોઈતી હોય છે. તો અમે ગુજરાતમાં જો બનાવીએ તો અમે એમને જલ્દીથી ડિલિવરી આપી શકીએ, ટ્રાન્સપોર્ટેશન ટાઈમ કટ થઈ શકે અને પ્રોબેબલી પેકેજિંગ કોસ્ટ બી કમ થાય તો અમે વધારે કોમ્પિટિટિવ થઈને કસ્ટમર્સને ઓફર કરી શકીએ. અમારું ઓલરેડી અહીંયા જેમ રમેશ સાહેબે કહ્યું કે અમારી ઓલરેડી 6 ઓફિસીસ ગુજરાતમાં છે જ. અમારું ઓલરેડી ઘણા મોર દેન 5000 ઇન્સ્ટોલ્ડ બેઝ છે. સેલ્સ એન્ડ સર્વિસ ઓલવેઝ હતું જ ગુજરાતમાં. અમદાવાદમાં અમારી ઓફિસ છે, રાજકોટમાં અમારું એક એપ્લિકેશન ટેક્સ સેન્ટર છે, બરોડામાં અમારી ઓફિસ છે, સુરતમાં અમારા સર્વિસ ફ્રેન્ચાઇઝીસ છે અને અમારી ખુદની પાર્ટનરશિપ ડીલર્સ બી છે. એટલે સેલ્સ એન્ડ સર્વિસ તો ગુજરાતમાં હતું જ. ઇનફેક્ટ ઇન્ડિયામાં એસ એના સર્વિસ માટે ખૂબ જ પ્રખ્યાત છે. અમારી પાસે મોર દેન 600 સર્વિસ એન્જિનિયર્સ છે અક્રોસ ઇન્ડિયા એન્ડ વિથ મોર દેન 200 સેલ્સ ઓફિસીસ બેઝડ અક્રોસ 70 લોકેશન્સ. એટલે અમે વેલ સ્પ્રેડ છીએ ઓલ ઓવર ઇન્ડિયા. પણ અત્યાર સુધીનું અમારું મેન્યુફેક્ચરિંગ બેઝ ખાલી ફક્ત બેંગ્લોર હતું, જે હવે અમે આજે ઇનોગ્રેટ કર્યું છે અમદાવાદ.